કહું છું 4 દિવસ પછી બાપુજીનું શ્રાદ્ધ છે. આ દુખતા ગોઠણે મારાથી તો હવે કાંઈ કામ થાય એમ નથી. તમે આજકાલમાં આપણી વાડીએ જાઓ તો મોહન અને એની વહુને મારી મદદમાં આવવાનું કહેતા આવજો. અને હા, એમને કહેજો આવતા આવતા સાથે તાજું શાક પણ સરખું લઈ આવે. અને તમે સાથે સાથે ગોરબાપા અને 5 બ્રાહ્મણો સાથે જમવાનું નોતરું આપતા આવજો. ભૂલતા નહીં પાછા. ખૂબ જ વિશાળ પણ હવે જૂના લાગતા બંગલાની ઓસરીમાં ખુરશી પર બેસીને ગોઠણે તેલ ચોળતા ચોળતા તરુણાબેને સામે હિંચકા પર બેસીને છાપું વાંચતા એમના પતિ અરવિંદભાઈને કહ્યું. છાપામાંથી મોઢું બહાર કાઢી અરવિંદભાઈએ પોતાની પત્ની તરફ જોયું. આ ઘરની જેમ જ પત્નીનું મુખ પણ એમને નિસ્તેજ લાગ્યું. કંઈક વિચારતા એ મોટેથી બોલ્યા. હવે તમારાથી ન થાય તો આટલી ધમાલ ન કરતા હો તો? ન સાંભળવાનું સાંભળી લીધું હોય તેમ ચમકતા તરત જ તરુણાબેન બોલી ઉઠ્યા. અરર, એવું તો વિચારાય પણ નહીં. આપણી પાસે જે છે તે બાપુજીની જ થાપણ છે ને? અને આપણે એક જ એમના વારસદાર છીએ. પછી આપણે એમનું આટલું તો ઋણ ફેડીએ ને? જાણે દુખતી નસ દબાઈ હોય એમ અરવિંદભાઈ ગુસ્સાથી બોલી ઉઠ્યા. અત્યારના વારસદારોને તો મા બાપ જીવે છે કે નહીં એનીય પડી નથી. આ તમારા 3 દીકરા અમેરિકામાં મજા કરે છે. 8 વર્ષથી અહીં ડોકાયા પણ નથી. અને તમે શું વારસદારીનું પૂંછડું પકડી રાખ્યું છે? આ સાંભળતા જ તરુણાબેને આંખે છેડો દાબ્યો અને અરવિંદભાઈ ધુઆપુઆ થતાં ઘરની બહાર નીકળી ગયા. આવું તો આ ઘરમાં રોજ થતું. 75 વર્ષને પેલે પાર પહોંચેલ, એકલતા અનુભવતું આ દંપતી પોતપોતાની નિરાશા આમ જ વ્યક્ત કરતું. એમના 3 દીકરા એક પછી એક ડોલરિયા દેશમાં વસી ગયા છે અને મા બાપ છેલ્લા 20 વર્ષથી અહીં એકલા જ છે. શરૂઆતમાં તો 3 દીકરાઓ વારાફરતી આવતા એટલે ઘર અને મન ભરેલું રહેતું. તરુણાબેન છોકરાઓ વગર ક્યારેક હિજરાય તો અરવિંદભાઈ કહેતા, ભાઈ ત્યાં તો ડોલરની ગંગા વહે છે, એ ઉલેચવા તો ત્યાં જ જવું પડે ને. પછી એના પ્રતાપે જીવનમાં સુખ જ સુખ છલકાય. પણ આ ડોલરિયા સુખને સમેટવામાં પડેલા કોઈને છેલ્લા 8 વર્ષથી તો દેશમાં આવવાની ફુરસદ જ નથી મળીને. જરૂર પણ નથી લાગી. પૌત્ર પૌત્રીઓને પણ ફોટામાં જ મોટા થતા જોયા. હા, ક્યારેક ફોન આવતા અને તરુણાબેનને વધુ ઉદાસ કરી જતા. અરવિંદભાઈ પણ હવે 3 વીઘાની વાડી અને આ જૂના બંગલાને સંભાળતા થાકી જતા. ઘણું એ મન થતું આ બધું છોકરાઓને સોંપી નિરાંતનો શ્વાસ લેવાનું. એ તો સારું હતું કે વાડી સંભાળવા રાખેલ મોહન અને એની પત્ની બંને કંઈ પણ કામ હોય તો સંભાળી લેતા. શ્રાદ્ધ પત્યા અને ઉત્સવો વાતાવરણમાં ડોકાવા લાગ્યા. આ બંગલો તો જોકે હંમેશની જેમ સૂની ઉદાસી ભર્યો જ હતો. એક દિવસ સવારના જ અરવિંદભાઈનો ફોન રણક્યો. સામે છેડે મોટો દીકરો હતો. એણે ખબર આપ્યા કે આ વર્ષે દિવાળી કરવા 3 ભાઈઓ સહકુટુંબ ઇન્ડિયા આવવાના છે અને લાંબુ રોકાવાના છે. અરવિંદભાઈ ખુશ તો થયા, પણ આ લાંબુ રોકાવાની વાતે એમને થોડા ચિંતામાં નાખ્યા. એમણે વિચાર્યું, આ છોકરાઓ બધા સાથે આવે છે, પાછા લાંબુ રોકાણ છે. નક્કી કંઈ લાંબી ગણતરી સાથે જ આવે છે. એમની આ શંકા સાંભળી તરુણાબેન બોલ્યા, અરે મારા છોકરા છે, તમે આવું કાં વિચારો છો? એ તો આપણી થાપણ કહેવાય. હવે જ આપણને ખપ લાગશે, તમે જોજો ને. અને પછી તો વર્ષો પછી આ ઘરે તરુણાબેનના ઉત્સાહનો ઝગમગાટ અનુભવ્યો. દિવાળીના અઠવાડિયા પહેલાં જ 3 દીકરા વહુ આવી ગયા અને તરુણાબેનને કોઠે જાણે દિવાળી પહેલાં જ દીવા પ્રગટ્યા. એમણે તો જાત જાતની મીઠાઈઓ અને ફરસાણથી ડબ્બા ભરી રાખેલા. વિચારેલું દીકરાઓને ધરાઈને પોતાના હાથની વાનગીઓ ખવડાવશે અને ખૂબ બધી વાતો કરતાં આટલા વર્ષોનું સાટું વાળી દેશે. પણ દીકરા વહુઓને તો અરવિંદભાઈની વાતોમાં અને એમની સંપત્તિના હિસાબ માંડવામાં જ રસ હતો. અને એ બધાને અંતે એમનો આગ્રહ હતો કે આ હવેલી જેવું ઘર, વાડીનો પથારો સંકેલી અરવિંદભાઈ અને તરુણાબેને હવે શાંતિથી રહેવું જોઈએ. બધું વેચી સાટી જે પૈસા આવે તે 3 ભાઈઓને સોંપી નચિંત થઈ જવું જોઈએ. અને અરવિંદભાઈ તરુણાબેન માટે એક નાનો ફ્લેટ ભાડે લઈ લેવાનો, જેમાં શાંતિથી એમની બાકીની જિંદગી નીકળી જાય. અરવિંદભાઈની ચિંતાને હકીકતના સ્વરૂપમાં સામે જોઈને તરુણાબેનનો ઉત્સાહ જાણે આઘાતમાં બદલાઈ ગયો અને અરવિંદભાઈએ પોતાની શંકા અને ઘૂંઘવાટને એક ગમગીની ભર્યા મૌનનો અંચળો ઓઢાડી દીધો. સંતાનોના સહવાસ, સ્નેહ અને સામીપ્યને ઝંખતા 2 વૃદ્ધ બીજું કરી પણ શું શકે? જમીન તો ઠીક,
પણ જે ઘરના ખૂણે ખૂણે જિંદગીભરના સંભાળા વેરાયેલા છે એને સમેટી ટોડલે ટીંગાડી દેવાના? આ સ્વજન સમૂહ ઘર છોડી દેવાનું, પછી જીવવાનું કોની સહારે? પણ કંઈક ખોટા સંતાન પ્રેમમાં તણાઈને અને કંઈક હવે પોતે કંઈ સંભાળી ન શકે એ લાચારીએ બંને પોતાને અણગમતા નિર્ણયનો ખાસ વિરોધ ન કરી શક્યા. દિવાળીને આગલે દિવસે વહેલી સવારે એક ટેક્સી આવીને ઘર પાસે ઊભી રહી અને એમાંથી કલબલાટ કરતા 4 યુવાન છોકરાઓ ઉતર્યા. મોટા અને વચલા દીકરાની એક દીકરી અને નાના દીકરાના જોડિયા એવા દીકરો દીકરી ટૂંકી ચડ્ડી ને ટી-શર્ટ પહેરેલા આ ચારેયને જોઈ અરવિંદભાઈ અને તરુણાબેનના મનમાં ખાસ કોઈ ઉમળકો ન જાગ્યો. એમને થયું, અમારા પોતાના સંતાનો જ જ્યારે પારકાની જેમ વર્તે છે તો આ એમના છોકરાઓ અમને શું સમજવાના? પેલા ચારેય તો દાદા અને દાદીને વર્ષો પછી જોઈને ખુશ થઈ ગયા. પછી તો દાદીના હાથના નાસ્તા ડબ્બા ખોલીને ખવાતા ગયા અને દાદા સાથે તડાકા મરાતા ગયા. આ ઘરની જૂની કોતરણીવાળા દરવાજા, ઝરૂખા, કમાન તો એમના સેલ્ફી પોઈન્ટ બની ગયા. એમની દરેક સેલ્ફીમાં ખાસ સેન્ટરમાં રહેતા દાદા દાદીએ ક્યારે આ છોકરાઓને પોતાના હૃદયના સેન્ટરમાં ગોઠવી દીધા ખબર જ ન રહી. પછી તો જૂની વાતો કરતા દાદા અને જૂની રેસીપી બનાવતી દાદી એમની ઇન્સ્ટા સ્ટોરી બની, ફેસબુક પેજ પર છવાઈ, અઢળક લાઇક્સ મેળવતા ગયા. વાડી જોવા ગયા ત્યારે આટલા તાજા ઓર્ગેનિક શાકભાજી ચૂંટતા તો ગાંડા જ થઈ ગયા. સ્ટોરની અભરાઈ પર પડેલા શાકભાજી ખરીદવા કરતાં આ અનુભવ એમને માટે તદ્દન નવો અને આનંદ ભરેલો હતો. દિવાળીથી લાભ પાંચમ સુધી આવા અલભ્ય અનુભવો લેતા સમય વીતી ગયો. લાભ પાંચમે ત્રણેય ભાઈઓએ વાડી તથા ઘરની કિંમતે વેચવા દલાલોનો સંપર્ક વગેરે વાતચીત શરૂ કરી. આખો દિવસ આ ભાંજગડમાં જ ગયો. પેલા ચારેય છોકરાઓ આ બધું જોતા સાંભળતા આખો દિવસ કંઈક શાંત હતા. બીજે દિવસે વહેલી સવારે જ એ ટોળકી આઉટિંગ માટે નીકળી પડી. સાંજે પાછા આવ્યા ત્યારે વડીલો ડ્રોઈંગ રૂમમાં ચા પાણી પીતા હતા. એ લોકો પણ ત્યાં જ ગોઠવાયા. થોડી વારે ચારેયમાં મોટી દીકરી બોલી, ડેડી, કાકા, મારે અમારા બધા વતી તમારી લોકો સાથે કંઈક વાત કરવી છે. બધાની નવાઈ ભરેલી નજરોનો સામનો કરતા એ આગળ બોલી, તમને બધાને પૈસાની શું જરૂર છે? અમે જાણીએ છીએ ત્યાં સુધી તો નથી જ. તો પછી આ જમીન, આ બંગલો કેમ વેચવો છે? આ આપણી હેરિટેજ સંપત્તિ છે અને આપણે જ એનું સન્માન ન કરીએ તો કોણ કરશે? આજે માણસો પોતાના રૂટ્સને પામવા ઝંખે છે. પોતાના મૂળિયાથી સાવ વિખૂટા પડેલા અમને પૂછો કે ક્યાંક રોપાયેલા જોડાયેલા રહેવાનું મૂલ્ય શું હોય? જ્યાંના લોકો તમને તેમના જેવા જ માને અને તમને પણ જ્યાંના ભૂમિની સુગંધ એક અજીબ સુકૂન આપે એ ભૂમિની કિંમત આપણે શું આંકવાના? રહી વાત પૈસાની, તો આ પ્રોપર્ટીને થોડી ડેવલપ કરીએ તો અહીં રહેવાનો, આપણા ફાર્મમાં રહેવાનો અનુભવ લેવા લોકો પડાપડી કરશે. ફાર્મ પર ધ્યાન આપીએ તો એની ઓર્ગેનિક ઉપજ તો દુનિયાભરમાં વેચાય અને અમારે પણ કોર્પોરેટ કલ્ચરની રેટ્રેસમાં ન જોડાતા આ મનગમતું કામ જ કરવું છે. અમેરિકાની જોબ તમારી જેમ અમને પણ સંપત્તિ સર્જવાની તક આપશે, પણ મનની શાંતિનું શું? અમારે અમારું જ કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું છે જે પૈસા સાથે મનનું સમાધાન પણ આપે. અને સૌથી વધારે તો ડુ યુ રિયલાઇઝ ગ્રાન્ડપા અને ગ્રાન્ડમા લવ ધીસ હોમ? અમારા દાદા દાદી કેટલા ક્યૂટ છે પણ કેટલા લોનલી પણ છે. એમને આપણા સાથની જરૂર છે. દાદીની રેસિપીસની અને દાદાની સ્ટોરી ટેલિંગની યુટ્યુબ ચેનલ અમે અહીં શરૂ કરવાના છીએ. પછી જુઓ એમને કેટલા ફોલોઅર્સ મળે છે અને કેટલી કમાણી થાય છે. આ બધું અમે વારાફરતી અહીં રહીને કરીશું અને દાદા દાદીને પણ કંપની આપીશું. અને ડેડી, કાકા, તમે બધા પણ થોડા સમયમાં રિટાયર થશો તો વારંવાર અહીં નહીં આવો તમારા મમ્મી પપ્પા પાસે? બધાએ સંમતિ સૂચક માથું હલાવ્યું અને છોકરાઓ ચીયર્સ કહેતા જ દાદા દાદીને વીંટળાઈ વળ્યા. દાદા બોલી ઉઠ્યા, લે આ તો ઉલટી ગંગા. દાદીએ વિજયી સ્મિત સાથે દાદા તરફ જોયું. એમની નજર પૂછતી હતી, જોયું, હું નહોતી કહેતી? થાપણ તો નહીં, પણ એનું વ્યાજ આપણને કેવું ખપ લાગ્યું? મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક, શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર માનું છું. થેન્ક યુ.